ચાલો વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલ 6. જો a ડોટ બી બરાબર 0, મારા વાલાઓ, a ડોટ બી બરાબર 0 હોય ને તો કાં સ્પષ્ટ જ થઈ જાય કે a અને b પરસ્પર લંબ છે. અને જો ક્રોસ પ્રોડક્ટ 0 હોય ને તો એનો મિનિંગ એવો થયો કે a અને b સમાંતર છે. હવે આવું ક્યારેય શક્ય બને? તો કે ના સર, અહીંયા વચ્ચે અને છે, અને તો હવે લંબ પણ હોય અને સમાંતર હોય, આ બંને ઘટના શક્ય જ નથી. એ ક્યારે શક્ય બને? કે જો સદિશ એ 0 એટલે કે શૂન્ય સદિશ હોય અને બી પણ શૂન્ય સદિશ હોય તો જ આ અને આ બંને શરતનું પાલન થાય. ખ્યાલ આવ્યો? સમજાણું? એટલે આ લંબ છે એના માટે હજી એક શરત છે કે એ બરાબર શૂન્ય સદિશ, બી બરાબર શૂન્ય સદિશ અથવા આમ. એવી જ રીતે અહીંયા એ બરાબર શૂન્ય સદિશ, બી બરાબર શૂન્ય સદિશ અથવા આમ. ખ્યાલ આવ્યો? એટલે શૂન્ય સદિશ છે એ ફાઇનલ. આપણે આ દાખલો છે ને લાંગરાજના નિત્યસમ પ્રમાણે કરશું. કયા નિત્યસમ પ્રમાણે? લાંગરાજ ના નિત્યસમ પરથી, એટલે મુજબ. લાંગરાજનું નિત્યસમ શું કહે છે? કે ડોટ પ્રોડક્ટ હોય, ડોટ પ્રોડક્ટ એના માનની પછી જરૂર નહીં, ડોટ પ્રોડક્ટનો વર્ગ વત્તા ક્રોસ પ્રોડક્ટના માનનો વર્ગ બરાબર સદિશ એ ના માનનો વર્ગ સદિશ બી ના માનનો વર્ગ. આવું થાય. હવે ડોટ પ્રોડક્ટ એ 0 છે એટલે અહીંયા 0 નો વર્ગ, ક્રોસ પ્રોડક્ટ પણ 0 શૂન્ય સદિશ છે તો એનું માન પણ 0 જ થાય. એટલે સદિશ એ ના માનનો વર્ગ સદિશ બી ના માનનો વર્ગ. તો અહીંથી આપણને સ્પષ્ટ મળી ગયું સદિશ એ ના માનનો વર્ગ સદિશ બી ના માનનો વર્ગ બરાબર 0. આનો મિનિંગ શું થયો? કે ભાઈ સદિશ એ અહીંયા ઇન્ટુ છે, ગુણાકાર છે, તો પછી સદિશ એ બરાબર શૂન્ય સદિશ અને સદિશ બી બરાબર શૂન્ય સદિશ. આમ તમે આ રીતે પણ વર્ણન કરીને મેળવી શકો છો, જે સાબિત થાય. ટૂંકમાં જવાબ આવી ગયો, આન્સર આવી ગયો આપણો. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો ફટાફટ. હો, સમજાઈ ગયું ને? લાંગરાજના નિત્યસમ પ્રમાણે આપણે ચાલ્યા છીએ. હો, બે રીત સમજાવી દીધી, તમને અનુકૂળ આવે એવી રીતે તમે લખી શકો છો. સ્ક્રીનશોટ લઈ લીધો દીકરાઓ? ચાલો વિદ્યાર્થી મિત્રો, શું કહે છે? તો કે 3 સદિશ આપ્યા છે. 3 સદિશ. સદિશ એ ઇઝ ઇક્વલ ટુ a1i પ્લસ a2j પ્લસ a3k. સદિશ બી બરાબર b1i પ્લસ b2j પ્લસ b3k. સદિશ સી બરાબર c1i c2j પ્લસ c3k. તો હવે બી વત્તા સી જોઈએ છે. બી વત્તા સી આપણે આની જરૂર છે દીકરાઓ, એકદમ સરળ છે. હો, બી વત્તા સી તો શું થાય દીકરાઓ? તો કે b1 વત્તા c1i b2 વત્તા c2j b3 વત્તા c3k મળે. તો હવે આપણે શું કરવા જઈ રહ્યા છીએ ખબર દીકરાઓ? કે હા સર, આપણે ડાબા એ ક્રોસ બી પ્લસ સી, એ ક્રોસ બી પ્લસ સી એટલે શું દીકરાઓ? સાવ સહેલું છે, આઈ જે કે. હવે અહીંયા એ ના સભ્યો લખશો એટલે a1 a2 a3. અહીંયા બી પ્લસ સી એટલે b1 પ્લસ c1
B2 પ્લસ C2 B3 પ્લસ C3 મને કે હા સર આ તો અમને ખ્યાલ છે અને આવું દેખાય ને એટલે મારા વાલાઓને તરત જ નિશ્ચાયકનો ચોથો ગુણધર્મ સરવાળાનો ગુણધર્મ એ કે હા સર આ તો અમને ખ્યાલ છે શું ખબર છે મારા દીકરાઓને એ કે સર આમાં છે ને સરવાળાના ગુણધર્મમાં આપણે લખી શકીએ I J K A1 A2 A3 B1 B2 B3 લે મેં કીધું હા સર આ તો સાચું છે મારા વાલા આપને આવડે છે આવું તો આવડે છે ને કે હા સર આ તો પાકે પાઈ આવડે ચાલો ચાલો વળી પાછું આપણે અહીંયા I J K A1 A2 A3 C1 C2 C3 સરવાળાનો ગુણધર્મ બાળકો નિશ્ચાયક માટે હો તો જવાબ આવી ગયો એ કે હા સર આ તો જવાબ કહેવાય જો આ કોણ છે તો કે A ક્રોસ B છે મેં કીધું વેરી ગુડ પછી આ વચ્ચે વધતા આ છે અહીંયા લખવા પડે એ કે હા સર પછી આ કોણ છે A ક્રોસ C થઈ ગયું તો કે આ બરાબર જવાબ આમ A ક્રોસ B પ્લસ C બરાબર A ક્રોસ B પ્લસ A ક્રોસ C સાબિત થાય છે બોલો કેવું સરળ છે જોયું એ કે હા સર આ તો એકદમ સરળ છે મારા વાલાઓ ચાલો ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો ફટાફટ એકદમ જલ્દી જલ્દી સ્ક્રીનશોટ લઈ લઈએ ચાલો બાળકો રકમ વાંચો દીકરાઓ શું કહે છે જો સદિશ A બરાબર શૂન્ય સદિશ અથવા B શૂન્ય સદિશ તો A ક્રોસ B શૂન્ય સદિશ થાય કારણ A ક્રોસ B એટલે આપણા માટે અહીંયા I J અને K પછી જો અહીંયા બધા ઘટકો 0 હોય તો એ નિશ્ચાયકનું મૂલ્ય 0 થાય એટલે વાત સાચી છે B 0 હોય તો અહીંયા બધા ઘટકો 0 થાય અહીંયા ભલે ને 2 3 5 એવું ગમે કંઈ આવે તો નિશ્ચાયકનું મૂલ્ય 0 થાય અને કે હા સર હવે આપણે એ જોવાનું છે ઊંધું જો આનું પ્રતીપ સત્ય છે એટલે આપણે લઈએ સોલ્યુશન અહીં પ્રતીપ વિધાન શું બને પ્રતીપ વિધાન જો A ક્રોસ B બરાબર શૂન્ય સદિશ તો A બરાબર શૂન્ય સદિશ અથવા B બરાબર શૂન્ય સદિશ આપેલ વિધાન અસત્ય છે અસત્ય છે શા માટે તો આપણે કારણ લઈ દીકરાઓ શા માટે તો કે ભાઈ જુઓ જુઓ અહીંયા આપણે એવું શીખીને આવ્યા છીએ કે અહીંયા રહેલા બે ઘટકો એ સમાન હોય આપણે ભણીને આવ્યા નિશ્ચાયકની કોઈ બે હાર સમાન હોય તો નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય થાય તો આપણે દીકરાઓ અહીંયા એવા ઘટકો પસંદ કરવાના કે જેથી કરીને જવાબ 0 આવે તો આપણે બે સદિશ પસંદ કરશું એ સમરેખ બતાવશું કારણ કે સદિશ A બરાબર આપણે ગમે તેવો લઈ લો ચાલો 2I પ્લસ 3J માઇનસ 4K તથા સદિશ B આપણે રીતે લઈ પણ સમરેખ છે એટલે આને બધાને બબે વડે કે 3 વડે ગુણી નાખો એવું વિચારો 4I પ્લસ 6J માઇનસ 8K અહીં લઈએ અહીં સદિશ A બરાબર નથી શૂન્ય સદિશ તથા સદિશ B બરાબર નથી શૂન્ય સદિશ પરંતુ સદિશ A ક્રોસ B બરાબર શૂન્ય સદિશ થાય છે સમજાઈ ગયું દીકરાઓ કે હા માટે આપેલ વિધાન ખોટું છે હવે આનું બીજી
હવે બીજી રીત લઈએ દીકરાઓ. શું કે છે બીજી રીત? સાવ સહેલું છે. જેમ ડોટ પ્રોડક્ટ માટે કોસ થીટા હતું ને, એવી જ રીતે સાઇન થીટા માટેની વાત છે કે સાઇન થીટા એ ક્રોસ બી નું માન છેદમાં સદિશ એ નું માન સદિશ બી નું માન. આવો રેડી. તેથી એ ક્રોસ બી નું માન બરાબર સદિશ એ નું માન સદિશ બી નું માન ઇન્ટુ સાઇન થીટા. હવે જો આ એ અને બી બે શૂન્ય સદિશ હોય તો એના માન 0 થાય, તો સાઇન થીટા બરાબર 0 થાય. આપણે ઊંધું લઈએ. રેડી. આપણે અહીંથી ઉપાડીએ છીએ. જો એ ક્રોસ બી બરાબર શૂન્ય સદિશ, બરાબર, ધારી લઈએ. ધારો કે એ ક્રોસ બી શૂન્ય સદિશ છે, પરંતુ સદિશ એ શૂન્ય સદિશ નથી અને સદિશ બી પણ શૂન્ય સદિશ નથી. તો આ થયું 0 બરાબર સદિશ એ નું માન સદિશ બી નું માન ઇન્ટુ સાઇન થીટા. હવે મારા વાલા આ શૂન્ય નથી, તો પછી આ એક જ શૂન્ય હોય? તો કે હા. એનો મીનિંગ શું થયો? કે સાઇન થીટા બરાબર 0. હવે સાઇન થીટા 0 નો મીનિંગ થીટા શું થાય? થીટા બરાબર 0 અથવા પાઈ. એનો મીનિંગ સમરેખ હોય. શું હોય? સમરેખ. તેથી એ અને બી સમરેખ હોય તો પણ સદિશ એ અને સદિશ બી સમરેખ હોય તો એ ક્રોસ બી શૂન્ય થાય, પરંતુ એ બરાબર નથી 0, બી બરાબર નથી 0. આવી રીતે પણ તમે સાબિતી આપી શકો છો. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો મારા વાલાઓ, ફટાફટ સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે આપણે 9મો દાખલો ગણીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, શિરોબિંદુ 3 આપેલા છે. એ 1 1 2, બી 2 3 5 અને સી 1 5 5. આવા ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું છે દીકરાઓ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા માટે પહેલા છે ને આવો ત્રિકોણ આપણે અહીંયા રચી લઈએ. જુઓ, એના યામ છે શું આપણા માટે? તો કે 1 1 2. બી એનો સ્થાન સદિશ આમ તો બોલાય 2 3 5. સી ના સ્થાન સદિશ છે 1 5 5. તો બાળકો આ જે સદિશ અહીંથી આ તરફ આવે છે ને, આ તરફ જે સદિશ આવે છે ને એને એ બી કહેવાય. ખ્યાલ આવ્યો? પછી અહીંથી આ તરફ જે સદિશ જાય છે એને બીસી કહેવાય. તો આપણે અહીંયા એ બી અને બીસી મેળવી લઈ. બાળકો શું મેળવશું? તો હવે એના યામ શું છે? 1 1 2. બી ના યામ છે 2 3 5 તથા સી 1 5 5. તો હવે એ બી લેશું. એ બી શું મળે ખબર? બી ના સ્થાન સદિશમાંથી એ નો સ્થાન સદિશ બાદ, એટલે 2 -1 3 -1 5 -2, એટલે મળે છે 1 2 3. એટલે મળે છે I વત્તા 2J વત્તા 3K. શું મળે છે દીકરાઓ? એ બી. હવે બીસી મેળવી લ્યો. બીસી કેમ મળે? સી ના સ્થાન સદિશમાંથી એ બી નો સ્થાન સદિશ બાદ 1 -2 5 -3 આવી રીતે.
અને 5 માઇનસ 5 એટલે જવાબ આવે છે -1 2 અને 0 એટલે -i પ્લસ 2j પ્લસ 0k. હવે બાળકો ધ્યાન દો, AB ક્રોસ AC ગોતી લેવાનું, સોરી AB ક્રોસ BC. AB ક્રોસ BC I J અને K. રેડી? 1 સોરી આવડવા 1 2 3 પછી -1 2 અને 0. આ AB ક્રોસ BC ગોતવાના. દીકરાઓ ત્રિકોણનું ક્ષેત્રફળ કેમ મળે વગર અહીંયા આવતા રહ્યો. AB ક્રોસ BC નું માન આમ, અથવા 1/2 BC ક્રોસ AC નું માન, BC ક્રોસ CA નું માનો, અથવા 1/2 CA ક્રોસ AB નું માન. કોઈ પણ રીતે મળે. 1/2 સમાંતર બાજુ ચતુષ્કોણ હોય ને તો AB ક્રોસ BC નો. સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે આવો હોય. આ સમાંતર બાજુ ચતુષ્કોણ અત્યારે આપણે દોરીએ. સમાંતર બાજુ ચતુષ્કોણ હો. તો આપણે અહીંયા A કીધું હોય, આ B કીધું હોય, C કીધું હોય, તો આ AB ક્રોસ BC એનું પછી 1/2 ન થાય. શું ન થાય? સમાંતર બાજુ માટે AB ક્રોસ BC નું માન પૂરું. આવી રીતે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. ચાલો દીકરાઓ, તો હવે આપણે અહીંયા શું કરવા જઈ રહ્યા છીએ? I 0 - 6 - j 0 + 3 + k 2 + 2 -6i - 3j + 4k. આ શું મળ્યું દીકરાઓ? AB ક્રોસ BC. તો હવે AB ક્રોસ BC નું માન ચાલો માન લઈએ દીકરાઓ. તો વર્ગમૂળમાં -6 નો વર્ગ -3 નો વર્ગ 4 નો વર્ગ 6 નો વર્ગ 36 9 અને 16 36 9 અને 16. રેડી? તો આ 59 થાય 59. હવે સીધે સીધું દીકરાઓ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ કેમ મળે? તો કે 1/2 AB ક્રોસ BC નું માન 1/2 √59 ચોરસ એકમ. બાળકો આ રીતે આપણે ક્ષેત્રફળ મેળવી શકીએ હો. ચાલો ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો ફટાફટ. ચાલો દીકરાઓ, અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બાજુ ના સદીશો. સમાંતર બાજુ ચતુષ્કોણ ની પાસેની બાજુ સદીશો.
a बराबर I माइनस j प्लस 3k तथा b 2i माइनस 7j प्लस k છે તો સીધે સીધું a ક્રોસ b જ મેળવી લેવાનું મારા વાલાઓ a ક્રોસ b તો a ક્રોસ b કેમ મળે સાવ સહેલું છે I j k 1 माइनस 1 3 2 माइनस 7 1 तो હવે સીધે સીધું દીકરાઓ I माइनस 1 प्लस 21 j 1 माइनस 6 प्लस k माइनस 14 प्लस 2 એટલે આ થશે 20i પ્લસ 5j माइनस 12k a क्रॉस b तो હવે એનું માન લઈ લઈએ a क्रॉस b નું માન આવડી જાય હો આપણને હાવ હેલું છે અહીંયા આપણે કે માં નાનકડી ભૂલ કરી છે જોજો શું થાય -7 માઇનસ માઇનસ પ્લસ 2 એટલે -5k આવું થાય છે દીકરા તો વર્ગમૂળમાં શું થયું દીકરાઓ 20 નો વર્ગ 5 નો વર્ગ અને -5 નો વર્ગ આવી રીતે હો સાવ સહેલું છે 20 નો વર્ગ શું થાય 400 વત્તા 25 વત્તા 25 એટલે 450 તો 450 ને તો આપને આવડે કેમ લખી શકાય મને કે સર એ તો આપને આવડે છે બોલ ને એ કે 225 ગુણ્યા 2 225 નું વર્ગમૂળ મળે 15 વર્ગમૂળ 2 આ જવાબ a ક્રોસ b નું માન આવડે છે હો મારા દીકરાઓ તો હવે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે તો કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું મળે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો કે ખાલી a ક્રોસ b નું માન ત્રિકોણ હોય તો 1/2 થાય એટલે આ 15 વર્ગમૂળ 2 ચોરસ એકમ આ આપણો જવાબ છે મારા વાલા ચાલો ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લ્યો હો ચાલો દીકરાઓ શું કહે છે એ કે સર આ તો સરળ છે મેં કીધું શું એ કે ક્રોસ પ્રોડક્ટ આપેલી છે એકમ સદિશ છે એમ કીધું છે ક્રોસ પ્રોડક્ટ એકમ સદિશ છે તો હવે આપણે અહીંયા શું થશે તો કે સર આપણે અહીંયા ક્રોસ પ્રોડક્ટ આપેલી છે તો સાઇન થીટા વાળું સૂત્ર વપરાય કે સાઇન થીટા બરાબર a ક્રોસ b નું માન છેદમાં સદિશ a નું માન સદિશ b નું માન એ કે હા સર તેથી સાઇન થીટા બરાબર 1 ના છેદમાં કારણ a ક્રોસ b એકમ સદિશ છે તો એનું માન 1 થાય પછી અહીંયા 3 આપેલું છે આ √2/3 છે બધું ઉડી જાય તો 1/√2 બોલો આટલું સરળ છે મારા દીકરાઓ સાઇન થીટા બરાબર 1/√2 ધન મળે છે એટલે π/4 નો ખૂણો હાવ સરળ થઈ ગયું દીકરાઓ તેથી થીટા ઇઝ ઇક્વલ ટુ π/4 આટલું સરળ છે ક્લિયર ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો ફટાફટ લઈ લીધો ભાઈ સ્ક્રીનશોટ
12મો દાખલો પણ આવો જ છે. લંબચોરસના શિરોબિંદુ આપ્યા છે તો લંબચોરસનું ક્ષેત્રફળ તમારે મેળવી લેવાનું છે. લંબચોરસનું ક્ષેત્રફળ તમે મેળવી શકો છો. 12મો દાખલો જાતે થઈ જશે દીકરાઓ. રેડી? 12મો દાખલો જાતે થશે.